નમસ્કાર સાથી મિત્રો હાલ સુધીમાં આપ સર્વોએ ત્રિકોણમિતિના નિત્યસમ ખૂણાઓની કંઈક એકમ વર્તુળ પરથી પદ્ધતિ તેમજ એકમ વર્તુળને આધારિત પાયથાગોરસ પરથી તમે અવનવા ત્રિકોણમિતિના સૂત્રો તારવી લીધા છે। તો નેક્સ્ટ હવે તમારા પ્રકરણમાં પ્રવેશ કરીએ। મિત્રો, પ્રકરણમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રથમ વાત મળશે ખૂણાની, જે મેં પહેલા જ લેક્ચરમાં પહેલા જ દિવસે તમને વાત જણાવેલી હતી। એ જ શું વાત હતી તો ફરીથી નાની એવી વાત કરી દઈએ। કોઈ પણ વસ્તુને, કોઈ પણ ખૂણાને જો તમારે દર્શાવવો હોય તો તમારી પાસે રેફરન્સ હોવો જરૂરી છે। રેફરન્સ શા માટે? તો આપણે કંઈક વાત કરી હતી કે કોઈ પણ વસ્તુને રેફરન્સ એટલા માટે લેવી પડે કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ગયા છો, કંઈક કિલોમીટર કાપ્યા છે, આ બધી વાત તમે કોઈકને સાપેક્ષ કહો છો। ધારો કે રાજકોટથી અમદાવાદનું અંતર 210 કિલોમીટર છે, તો તમે ફિક્સ કહી શકો કે રાજકોટથી અમદાવાદ, આને તમે 0 લીધું હોય ત્યારે આ 210 થાય। જો તમે દૂરનો પ્રદેશ લ્યો કંઈક તો ત્યાંથી અમદાવાદ વધુ દૂર થાય। એટલે ખાસ રેફરન્સ લેવો એટલો જ મહત્વનો છે। એટલા માટે આપણે લોકોએ રેફરન્સ લેવો જરૂરી છે। રેફરન્સ એટલે કોઈને 0। તો આપણે ત્રિકોણમિતિમાં રેફરન્સ તરીકે શું લઈએ છીએ? બધા બાળકોને ખબર જ છે કે આપણે ત્રિકોણમિતિમાં રેફરન્સ તરીકે આને લઈએ છીએ। આ તમારી રેફરન્સ અક્ષ છે। કઈ છે તમારી? આ રેફરન્સ અક્ષ છે। આનું નામ શું છે? તો કે આ રેફરન્સ અક્ષનું નામ આપણે આપી દઈએ ધન એક્સ અક્ષ ને રેફરન્સ અક્ષ તરીકે લેવામાં આવે છે। ધન એક્સ અક્ષને રેફરન્સ અક્ષ તરીકે લ્યો છો, ધન એક્સ અક્ષને રેફરન્સ અક્ષ તરીકે લેવામાં આવે છે। ધન એક્સ અક્ષને તમારી રેફરન્સ અક્ષ તરીકે લેવામાં આવે છે। ક્લિયર છે? હાલો, લઈ લીધી સાહેબ। હવે એને આધારિત તમે આમ ખૂણાઓ માપો છો। એ ખૂણાઓના માપન આવી રીતે હોય। અહીંથી અહીંયા પહોંચો, આ તમારો 0 અંશ ખૂણો, કારણ કે શરૂઆત રેફરન્સ 0 થી જ થાય। 0 થી અમદાવાદનું અંતર 120, 220 જે હોય તે। અહીંયા પહોંચો એટલે 90નો ખૂણો અંશમાપ છે। અહીંયા પહોંચો એટલે 180નો ખૂણો અંશમાપ છે। અહીંયા પહોંચો એટલે 90, 90, 90, 3 વાર 270નો ખૂણો અંશમાપ છે। પાછા ત્યાં આવી જાવ એટલે 360 અંશમાપ, 90, 90, 90 4 વખત। આવી રીતે તમે અંશમાપને મેળવવો છો। પરંતુ તે દિવસે આપણે એક વર્તુળની દોરી લીધી હતી, એકમ વર્તુળ ઉપર મૂકી હતી, પછી અહીંયા પહોંચ્યા ને અહીંથી અહીંયા સુધી, ત્યાં સુધીની લંબાઈ તમને 2π મળી હતી। 2π આને આપણે રેડિયન માપ કહેશું। 2π રેડિયન માપ। રેડિયન ઉપર અહીંયા સ્મોલ r સિમ્બોલ હોઈ શકે છે, c પણ હોઈ શકે છે, બરાબર? ઓકે, તો એનું અડધું અહીંયા કેટલું કપાય? તો કે પાય રેડિયન કપાય। રેડિયન માટે અહીંયા c લખી શકો છો અથવા તો r લખી શકો, બે એક જ વસ્તુ છે। ક્લિયર છે? અંશમાં જેમ વચ્ચે આવી રીતે લખો છો। તો આ મૂળભૂત સંબંધની વાત છે। આની મેં ઝાંખી તમને કરાવવા અમે દોર્યું, આ બધી તમને ખબર જ છે। તો આમાં રિલેશન આ છે, આ વસ્તુ મેઇન રિલેશન છે। મોટા ભાગના વસ્તુઓના આધારે એના ઉપર જ રહેશે કે શેની વાત કરીએ છીએ? તો કે હવે અંશમાપ અને રેડિયન માપનો સંબંધ, અંશમાપ અને બીજું કોણ છે પહેલા? તો કે બીજું છે રેડિયન માપનો સંબંધ। અંશમાપ અને રેડિયન માપનો સંબંધ, અંશમાપ અને રેડિયન માપનો સંબંધ, રિલેશન। ચાલો એમની વાત કરીએ। અંશમાપ અને રેડિયન માપનું રિલેશન શું છે? રિલેશન શું છે? ચાલો, ડન, ક્લિયર? હવે એનું રિલેશન મારે મેળવવું છે, તો કેમ મળે? તો હમણાં જ મેળવ્યું। શું? એક જ વસ્તુને યાદ રાખવાની પહેલા, એક જ વસ્તુને જીવનમાં યાદ રાખવાની થશે તમારે। એ છે પાય રેડિયન માપ બરાબર 180 અંશમાપ। એ ક્યાંથી મળ્યું? એકમ વર્તુળ પરથી તારવણી થયેલી છે આની, પહેલા લેક્ચર પરથી। આની તારવણી તો તમને એકમ વર્તુળ પરથી જ મળી જાય, એકમ વર્તુળ પરથી મળે। ચાલો, આ બધું તો સાહેબ અમને ક્લિયર છે। તો હવે સંબંધ કઈ રીતે તમે પ્રગટ કરી શકો? તો હવે હું કોઈ પણ ખૂણો હશે અને અંશમાંથી રેડિયનમાં ફેરવી શકું છું, રેડિયનમાંથી અંશમાં ફેરવી શકું છું, પણ એ પહેલાં
મારી પાસે બેઝિક માહિતી આટલી હોવી જોઈએ કે શું જોજો જે માહિતી આપું ને ખાસ જોજો, ખાસ જોજો. પહેલી માહિતી તમારી આ હોવી જોઈએ કે એક કાટકોણમાં કેટલા અંશ હોય? તો કે સાહેબ 90 અંશ હોય. આ તો અમને ખબર જ છે, તો એ માહિતી જ મારે જોઈએ છે. એક કાટકોણમાં 90 અંશ માપ હોય. એક કાટકોણમાં 90 અંશ માપ હોય. ચાલો ક્લિયર. હવે આની અંદર 90 કટકા હશે ત્યારે આ 90નો ખૂણો બન્યો હોય. ક્લિયર છે બધાયને? ઓકે ડન. હવે આમાંથી એક અંશને અલગ લઉં. એક અંશને અલગ લઉં. કોને અલગ લેવાની વાત કરું? ઝૂમ કરીને. ઝૂમ કરીને લેવું પડે, એમ સીધું ના મળે. એક અંશને અલગ લઉં એટલે કે આ તો રેફરન્સ એમની એમ જ. એક અંશને અલગ લઉં એટલે કે આ તમારો એક અંશ કંઈક આવો નાનો એવો હોય. એક અંશ નાનો એવો. એક અંશને અલગ લઉં, એને કરું ઝૂમ. ઝૂમ એપ્લિકેશન નહીં, આને કરીએ ઝૂમ. એટલે તમને કંઈક આવું દેખાય. હું એમને મારી રીતે રેફરન્સ તરીકે દોરું છું. ચાલો ઝૂમ કરો ને એટલે તે આ બરાબર છે. પછી કંઈક ઝૂમ કરો એટલે આવું દેખાય. આના તમારે 60 ટુકડા કરવાના. કેટલા? 60. કાં સાહેબ? મિનિટ સેકન્ડ જેવા માગું છું પહેલાં, બીજું કાંઈ નથી. તો આના તમારે 60 ભાગ કરો. ચાલો આના હું કરું છું 60 ભાગ. તો એક ભાગને 1 સેકન્ડ નામ આપશો. એક ભાગને મિનિટ કહેવાય. એક ભાગને 1 મિનિટ કહેવાય. અને 1 મિનિટના પાછા 60 ભાગ કરો તો 1 મિનિટના 60મા ભાગને 1 સેકન્ડ કહેવાય. આ તો તમને ખબર જ છે, 1 સેકન્ડ કહેવાય. ચલો આ બધી વસ્તુ ક્લિયર છે. તો આની જરૂર ક્યાં પડશે? ખૂણાને એક્ઝેક્ટ માપ દર્શાવવા માટે આની જરૂર પડશે. ખૂણાનું પરફેક્ટ માપ દર્શાવવા માટે આની જરૂર પડશે વાલા. જોઈએ કઈ રીતે. ચાલો આ સંબંધ રિલેશન તમને ખબર પડી ગઈ. રિલેશન શું યાદ રાખવાનું? પહેલી વસ્તુ તો મેં ફિનલ કીધી. શું કીધી? તો પહેલી વસ્તુ મેં કીધી કે એક કાટકોણમાં 90 અંશ માપ હોય. હા બરાબર. એક અંશ માપની અંદર 60 મિનિટ હોય. મિનિટ માટે અહીંયા ડેશ લખવામાં આવે છે, અથવા તો એને કડા પણ કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં મિનિટ એટલે કડા. બરાબર. હવે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. સેકન્ડ માટે અહીંયા ડબલ ડેશ કરવામાં આવે છે. સેકન્ડને શુદ્ધ ગુજરાતીમાં વી કડા કહેવાય. આને મિનિટ કહેવાય, આને સેકન્ડ કહેવાય. તમને બધાને માહિતી જોઈએ જ. આ ઉપરનું છે એ અંશ માપ છે. અહીંયા સુધી પરફેક્ટ માહિતી હોય તો તમે કોઈ પણ ખૂણાને કોઈ પણ સ્વરૂપમાં ફેરવી શકો છો. આ મિનિટ અને એની શેની શું જરૂર સાહેબ? એક્ઝેક્ટ માપ મેળવવા માટે જરૂર પડે. ધારો કે તમારો ખૂણો આવી રીતે છે, અહીંથી માંડીને અહીંયા સુધી. એમાં 45માં નાનું એવું 46 નહીં, 45 અને 46 વચ્ચેનો છે. તો 45 અને 46 વચ્ચેનો ખૂણો 45.5 અંશ એવું ના બોલાય. 45 અંશ માપ અને 30 અડધું છે ને, અડધું એટલે 30 મિનિટ. જેમ તમે 6:30 વાગ્યા એના બદલે શું બોલાય? 6 કલાક ને 30 મિનિટ. એવી રીતે આ ખૂણામાં એ જ મેથડ છે. સેમ મેથડ અહીંયા એપ્લાય થાય છે. ક્લિયર છે? તો આ વસ્તુઓને આગળ વધારીએ. પણ આ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. આ માહિતી સાથે છે તો તમે કોઈ પણ ખૂણાને ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકવાના છો. હવે એક વર્તુળ માટેની નાની એવી વાત, છેલ્લી વાત વર્તુળ માટેની. ચાલો અહીંયા સુધી બધાને પરફેક્ટલી ક્લિયર બાળકો. તો આ મુદ્દો આપણો અલગ છે. હવે નીચેનો જે મુદ્દો છે ને એને આપણે અલગ જ કરી નાખીએ. બરાબર ને? ઓકે, જોઈએ. હવે વાત આવે કોઈ પણ વર્તુળ માટે. કોઈ પણ વર્તુળ માટે, એકમ વર્તુળ નહીં, હું કોઈ પણ વર્તુળ માટે વાત કરું છું. કોઈ પણ વર્તુળ માટે સાહેબ દોરો તો પેલા. હા દોરી, હાલો ને ભાઈ. ચાલો મારું આ વર્તુળ છે. કોઈ પણ વર્તુળ માટે, કોઈ પણ વર્તુળ માટે એમની ત્રિજ્યા હોય આર. કોઈ પણ વર્તુળની ત્રિજ્યા લઈ લઈએ આર. આર એની ત્રિજ્યા લઈએ. શું લઈએ? કોઈ પણ વર્તુળની ત્રિજ્યા આર લેતા અને આર ને સાપેક્ષ તમે મિત્રો, તમે, હું નહીં, તમે ધારો કે આવી રીતે લઘુચાપ બનાવો છો. શું બનાવો છો? લઘુચાપ. લઘુચાપ આને કહેવાય. અહીંથી અહીંયા સુધીનાને.
અને આને જીવા કહેવાય. બધાના નામ લખી નાખો એટલે તમને ક્યારેય મિસ્ટેક ના થાય. આ જે ગોળાઈવાળો ભાગ છે ને એ લઘુચાપ છે. આ જે ગોળાઈની બહારનો આ મોટો ભાગ છે ને એ ગુરુચાપ છે. વેરી ગુડ, તમને આવડે. જુઓ, આ જે બે બિંદુને જોડે છે ને વર્તુળના, એને જીવા કહેવાય. હવે જે કેન્દ્ર સાથે કનેક્ટેડ છે ને એને ત્રિજ્યા કહેવાય. જે કેન્દ્ર સાથે કનેક્ટેડ છે ને એને ત્રિજ્યા કહેવાય. અને બે ત્રિજ્યાથી લઘુચાપ બને. બે ત્રિજ્યાથી જ લઘુચાપ બને. આ લઘુચાપ. તો લઘુચાપ ધારો કે ખૂણો થીટા બનાવે તો સૂત્ર છે, ફોર્મ્યુલા છે, સૂત્ર છે, આપણે તો આજ યાદ રાખવાનું છે કે થીટાનું રેડિયન માપ, એટલે અહીંયા સી લખું છું, થીટાનું રેડિયન માપ હંમેશા, શોર્ટકટ, થીટાનું રેડિયન માપ હંમેશા L/R જેટલું જ હશે. કોના જેટલું હશે? તો કે L/R જેટલું જ હશે. આ વસ્તુનો હું તમને છે ને ખૂણાઓના પણ સરસ મજાના રૂપાંતરણ બાદ, ખૂણાઓના રૂપાંતરણ બાદ હું આની વાત કરીશ. થીટા સી એટલે કે થીટા રેડિયન બરાબર L/R. એટલે આટલી વસ્તુ જો આવડતી હશે તો તમે રાજા. ઘણું બધું તમને આવડી ગયું છે, ફક્ત આટલીને આધારિત, આ વસ્તુને આને આધારિત, બસ. હે, આવું છે? હા બાળકો, જોઈએ અમુક ખૂણાઓને ધ્યાનમાં લઈએ અને આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. પહેલું, 30° માપને રેડિયનમાં ફેરવો. 30° માપ બરાબર ખાલી જગ્યા રેડિયન માપ. 30° માપને રેડિયન માપમાં ફેરવો. કેમ કરાય દાખલાઓને, એમની વાત કરું તો તમારા એક જ રિલેશન મેં યાદ રાખવાનું કીધું છે. પાય રેડિયન બરાબર 180°. જોઈએ બાળકો, તો અત્યારે તમારી પાસે ખૂણો છે 30° માપ, એટલે કે 1° 30 ટુકડા તમારી પાસે છે. 1° 30 ટુકડા છે. સાહેબ ક્લિયર છે આ બધું? ઓકે. અને ઓલું સૂત્ર બાજુમાં લખી નાખવાનું એટલે તમારી કોઈ મિસ્ટેક ન થાય કે પાય રેડિયન બરાબર 180°. તો આના ઉપરથી 1°, અંશને અહીંયા જ રહેવા દે, 180 ને ખાલી છેદમાં આપું છું. પાય રેડિયનના છેદમાં 180, કારણ કે મારી પાસે 1° છે એની કિંમત અહીંયા મૂકી દઈએ. તો 30° માપ બરાબર 30 ગુણ્યા 1° ની કિંમત જો અહીંયા રહી, પાય રેડિયન, આને રેડિયન બોલવું સાથે, ના છેદમાં 180. અહીંયા R લખો તોય ચાલે. હવે તમારો 30° માપ તમને મળી જાય. કેટલા રેડિયન? મીંડું કેન્સલ, 3 6 18, π/6 રેડિયન થાય. એટલે કે 30° માપને π/6 નામે પણ બોલાવી શકો છો. 30ના ખૂણાને તમે π/6 રેડિયનના ખૂણા તરીકે પણ ઓળખી શકો છો. બે એક જ વસ્તુ છે બાળકો, કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી. એક જ વ્યક્તિના બે નામ છે, વ્યક્તિ તો એ જ હાજર થશે. ક્લિયર છે? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ખૂણાઓ ફિઝિક્સમાં તમને π/6, π/4, π/12 આવું જ આપ્યું હશે, એટલે મારે આ શીખવાડવું બહુ મહત્વનું છે. ખાસ ધ્યાનમાં લેજો. આ થઈ ગયો આનો આન્સર, π/6 રેડિયન માપ. π/6 રેડિયન માપ. 30° ખૂણો એટલે π/6 રેડિયન માપ. આગળ મિત્રો, ચાલો આવી રીતે તમારે બીજો ખૂણો ટ્રાય અત્યારે કરવાનો છે કે 45° માપ એટલે કેટલા રેડિયન માપ. 45° માપ એટલે ખાલી જગ્યા રેડિયન માપ. ફટાફટ આની ટ્રાય કરીએ. 45° માપ એટલે કેટલા રેડિયન માપ? તો શું વાત કરી હમણાં? 45° માપ એટલે શું થાય? તો કે 45° માપ એટલે 45 ગુણ્યા 1°, એટલે કે 45 ટુકડા 1°ના ભેગા થાય ત્યારે 45° બને. હા બરાબર છે. બીજી વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે પાય રેડિયનને 180° કહેવાય. આ તો બધાને ખબર જ હોય, ફિટ જ કરી દેવાનું. તમારી પાસે 1° છે તો ત્યાંથી 1° તૈયાર કરો, એટલે કે આ 180 ને આપી દો છેદમાં. 1° તો ત્યાં જ રહેવા દેવાનો, ઉપર અહીંયા અંશ નથી લખવાનો. એ 1° અહીંયા જ રહેશે. 1° ની કિંમત મૂકી દો. 45 ગુણ્યા પાય રેડિયનના છેદમાં 180. 45 ગુણ્યા 4 કરો ને, 45 ગુણ્યા પાય રેડિયનના છેદમાં 45 ગુણ્યા 4 કરો એટલે 90 ગુણ્યા 2 180. 45 ઉડી જાય. તમારો આન્સર આવે π/4. ક્લિયર? કોનું માપ મળ્યું? 45°નું માપ. π/4 રેડિયન માપ થાય. π/4 રેડિયન માપ થાય.
તો આવી રીતે તમારે ઘણા બધા ખૂણાઓની પ્રેક્ટિસ ખાસ કરવાની છે, ખાસ અતિ મહત્વની છે આ વાત. કેટલા ખૂણાઓની પ્રેક્ટિસ કરવાની છે અહીંયા હું લખી નાખું છું. આની પ્રેક્ટિસ જાતે કરવી. 30° માપ બરાબર ખાલી જગ્યા રેડિયન માપ. 30° માપ એટલે કેટલા રેડિયન માપ. 45° માપ એટલે કેટલા રેડિયન માપ. આ બે હમણાં તો મેં ગણાવી જ દીધા. પ્રેક્ટિસ જાતે કરવાની છે. 60° માપ એટલે કેટલા રેડિયન માપ. 60° માપ હોય તો કેટલા રેડિયન માપ. 90° માપ હોય તો કેટલા રેડિયન માપ. પછી 120° માપ હોય તો કેટલા રેડિયન માપ. પછી 135° માપ હોય તો કેટલા રેડિયન માપ. પછી 150° માપ હોય તો ખાલી જગ્યા રેડિયન માપ. ક્લિયર છે? 150 હોય તો. પછી 210° માપ હોય તો કેટલા રેડિયન માપ. પછી 225 હોય તો કેટલા રેડિયન માપ. પછી ક્યાં પહોંચ્યા આપણે? 225 પહોંચેલા છો. ક્લિયર છે? 225. 240 હોય તો કેટલા રેડિયન માપ. 270 હોય તો કેટલા રેડિયન માપ. 300° હોય તો કેટલા રેડિયન માપ. આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. તમારી રીતે તમે ખૂણાઓ લખી શકો છો. આ તો મારા મગજમાં જે દિમાગમાં આવ્યા એટલા મેં લખી નાખેલા છે. ખાસ આમની કોઈએ પ્રેક્ટિસ કરવાની જ છે. ક્લિયર છે? આમની પ્રેક્ટિસ થશે તો જ તમે ફટાફટ ખૂણાને અંશમાંથી રેડિયનમાં ફેરવી શકવાના છો. હજુ આનાથી પ્રેક્ટિસ પૂરી થતી નથી. હજુ હું અવનવા પ્રશ્નો કરાવીશ, પણ અત્યારે આમની પ્રેક્ટિસ ખાસ કરવાની છે. ક્લિયર છે? ઓકે, અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું કે અંશમાંથી રેડિયનમાં કેમ ફેરવવાનું. હવે અંશમાંથી રેડિયનમાં જ ફેરવવાની વાત છે. હજુ પણ પ્રશ્ન તો એ જ છે. શું? તો કે અંશ માપનું રેડિયન માપમાં પરિવર્તિત કરો. અંશ માપને રેડિયન માપમાં પરિવર્તિત કરો. આ જ પ્રશ્ન છે. પ્રશ્ન તો એનો એ જ છે કે અંશ માપને રેડિયન માપમાં પરિવર્તિત કરો. તો સાહેબ હવે આગળનું તો કર્યું, આમાં શું નવું કરવાનું છે? તો નવું તમારે કરવાનું છે. ધારો કે મારો પ્રશ્ન આવો છે, શું ખબર છે? 47° માપ 30, હમણાં જ કીધું હતું ને, મિનિટ બરાબર કેટલા રેડિયન માપ. આવો પ્રશ્ન છે તો શું કરવાનું? આવો પ્રશ્ન હોય તો શું કરવાનું? બીજી માહિતી છે ખાસ ફિઝિક્સ માટે છે, ધ્યાન અહીંયા આપજો કઈ રીતે આમને કરવાનો થાય. બાળકો, તમારો પ્રશ્ન છે 47° માપ 30 મિનિટ. તો એને તો એવું કહેવાય કે 47° માં 30 મિનિટનો વધારો, 6 માં 30 મિનિટનો વધારો, 6 વાગ્યા અને 30 મિનિટ. ઓકે, 47° ને તો બધા ઓળખો છો એમનું એમ. મિનિટને આવું લખાય 30 ગુણ્યા 1 મિનિટ. હા લખાય ને, એટલે કે 30 મિનિટ. તો હવે જોજો હું કરું છું ને એ આ જ લાઈનમાં કરી નાખવાનું. 47 પ્લસ અંશ પ્લસ 30 ગુણ્યા 1 મિનિટને, જો આ સંબંધ બધાને ખબર હશે, બધાને ખબર જ હોવો જોઈએ ને. શું શું શું? વેરી ગુડ. શું ખબર હોવી જોઈએ? કે 1 અંશ બરાબર 60 મિનિટ થાય. બરાબર? તો 1 મિનિટનો આન્સર 1 છેદમાં 60 થાય. 1 મિનિટનો આન્સર 1/60 થાય. અહીંયા સુધી બધાને પહેલું સ્ટેપ કરવું જ પડે ફરજિયાત.
કારણ કે બધું અંશમાં હોય ને તો જ તમે સરવાળો કરી શકો, બાકી જીવનમાં સરવાળો ન થાય. હવે 47 અંશ 30 બરાબર ત્યાં જોઈ શકો છો 47 અંશ એમનો એમ રહેશે, વચ્ચે નિશાની પ્લસ છે. હવે તમારો 30 ગુણ્યા 2 60 થાય, એટલે કે 1 અંશના છેદમાં 2 આવે. હવે 2 અંશ છે, 2 અંશને ભેગા કરી શકાય, બાકી આને ભેગા જીવનમાં ન કરી શકાય. હા, માપ એકમ પદ્ધતિ હરખી હોય તો જ એને સરવાળો કરાય, બાકી સરવાળો ન કરાય. 1 કિલોગ્રામ ને 2 ગ્રામ 102 ગ્રામ એમ ન કહેવાય. કિલોગ્રામમાં કિલોગ્રામ જ ઉમેરાય, ગ્રામમાં ગ્રામ જ ઉમેરાય. તો આ એવી જ વાત છે. તો હવે તમે લસા લ્યો તો 47 ગુણ્યા 2 94 પ્લસ 1 ના છેદમાં 2. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો આગળ વધીએ. તો તમારો આન્સર આવે 95 અંશના છેદમાં 2. આ તો હજી અંશ માપ જ છે, તમે જોઈ શકો છો. 95 અંશ માપના છેદમાં 2 આ કોણ છે? તો આ તમારો આન્સર છે 47 અંશ 30 મિનિટ બરાબર 95 છેદમાં 2 ગુણ્યા 1 અંશ. યાદ આવ્યું? 1 અંશ આવે તો શું કરવાનું? તો તમારે પાઈ રેડિયનને 180 અંશ કહેવાય. તો આના ઉપરથી 1 અંશને અહીંયા મૂકી દઈએ. 95 છેદમાં 2 ગુણ્યા પાઈ રેડિયનના છેદમાં 180. છેદ ઉડતા હોય તો ઉડાડીએ. કેમ ના ઉડે? ઉડે જ ને. અહીંયા ભાગો, અહીંયા ભાગો. જુઓ તો કેટલા આવે? તો 19 5 95 36. હાલો 19 પાઈ બાય 2 ગુણ્યા 36. 36 5 180, 19 5 95. તો ફાઇનલી તમારો આન્સર આવે 19 પાઈ બાય 36 દુને 72. આ તમારો કયા માપના પરિવર્તિત કર્યું ભઈલા? તો કે આ તમારું રેડિયન માપ છે. એટલે આ તમારી બીજી મેથડ થઈ. ખાસ આ મેથડથી આગળ વધવાનું થાય. કેટલો આન્સર આવે? તો કે 19 પાઈ બાય 72. એટલે તમે જોઈ શકો છો જ્યારે આવી વસ્તુ આવે ત્યારે આખી મેથડ ચેન્જ થાય અહીંયા સુધી. પછી તો પાછું હતું નહીં, પણ આ 2 સ્ટેપ મેઇન થઈ જાય તમારા માટે. કેમ કરવા એ તમને બધાને ખબર હોવી જ જોઈએ, ફરજિયાતપણે હોવી જોઈએ. ક્લિયર છે? કેલ્ક્યુલેટરની છૂટ છે તો કેલ્ક્યુલેટર તો તમારે વાપરવાનું જ અહીંયા. હા, બોર્ડ માટે અને ગુજસેટ માટે, જી માટે નહીં. જી માટે તો આપણે ટ્રીકો આપીએ જ છીએ નવી. બરાબર. તો આ થઈ ગઈ તમારા 47 અંશ 30 મિનિટને રેડિયનમાં ફેરવવાની મૂળભૂત વાત. દાખલો તમારી સમક્ષ દર્શાવી દીધો છે. પછીનો હજુ એક પ્રશ્ન લઈ લઈએ, એટલે પછી તમને કોઈ પ્રોબ્લેમ રહે જ નહીં. આ તમારો છેલ્લો પ્રશ્ન. શું પ્રશ્ન શું છે? તો પ્રશ્ન છે મારો 39 અંશ 22 મિનિટ 30 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન માપ. આ મારો પ્રશ્ન છે. આ મારો પ્રશ્ન છે, ખાલી જગ્યા રેડિયન માપ. ક્લિયર? ડન છે. આગળ વધીએ હવે તો એમાં. ઓકે મિત્રો, હમણાં જ વાત કરી એટલે લખી જ નાખો કે 39 અંશ 22 મિનિટ 30 સેકન્ડ ને બરાબર 39 અંશ પ્લસ 22 મિનિટ, 1 કલાકમાં કંઈક મિનિટો છે, 22 મિનિટ અને એમાંય કંઈક સેકન્ડો છે, 30 સેકન્ડ. થોડીક વાર પહેલાં વાત કરી એટલે હવે સીધું અહીંયા જ લખી નાખું 39 અંશ. આને કહેવાય 22 ગુણ્યા 1 મિનિટ. આને કહેવાય 30 ગુણ્યા 1 સેકન્ડ, એટલે 30 સેકન્ડ. તમને બધાને 2 વસ્તુની ખબર હોવી જોઈએ. આને 1 અંશને 60 મિનિટ સાથે સંબંધ છે, 1 મિનિટને 60 સેકન્ડ સાથે સંબંધ છે. ડન. તો ડબલ લીટાને સિંગલ લીટાને દૂર કરવાની વાત છે, મિનિટને સેકન્ડને. 39 આમાં અંશ છે એમનું એમ, 22 એમનું એમ, 1 ને લીટાને લખાય 1 અંશના છેદમાં 60, પહેલામાંથી લીધું છે. 30 એમનું એમ, આમને લખાય ડબલ લીટાને 1 લીટાના છેદમાં 60, એટલે ડબલ લીટાનો આન્સર આવી ગયો. આ ક્લિયર છે? તો અહીંયા સુધી આવ્યું 39 પ્લસ 22 એટલે કે 11 છેદમાં 30 અંશ. સમજાય જ જાય. 11 દુ 22, 30 દુ 60. ત્યાં જુઓ ને તો તમને મળે 1 છેદમાં 2.
હવે એકને પાછું શું લખાય તમને બધાને ખબર જ છે, 1 લીટાને શું લખાય, 1/60 લખાય. એ લખી નાખીએ 39 અંશ પ્લસ 11 અંશના છેદમાં 30 પ્લસ 1/2. ચાલો છેદનો 2 એમનો એમ રાખીએ. પણ આ 1 ડેશને શું લખાય, તો કે 1 ડેશને લખાય 1 અંશના છેદમાં 60. આવી રીતે લખાય. અહીંયા સુધી તો ક્લિયર સાહેબ, સોરી અહીંયા સુધી તો ક્લિયર છે સાહેબ. હવે તમારો લસાઅ લ્યો. 39, 22, 30 નો આન્સર શું મળે, તો કે 39 અંશ 22 30 બરાબર, જો અહીંયા લસાઅ આવે 2 ગુણ્યા 60 નો, 2 ગુણ્યા 60 નો લસાઅ આવે, 2 ગુણ્યા 60 નો લસાઅ આવે. ચાલો અહીંયા સુધી તો બધું પરફેક્ટલી છે. 2 ગુણ્યા 60 નો લસાઅ પણ મળે. ઓકે, કેટલો લસાઅ આવે, તો 39 ગુણ્યા 2 ગુણ્યા 60. અહીંયા આવે 39 અંશ ગુણ્યા 2 ગુણ્યા 60 પ્લસ અહીંયા 11 ગુણ્યા જુઓ 30 જ છે, તો 11 ગુણ્યા 2 ગુણ્યા 2 4 અને પ્લસ 1 આવી રીતે મળે. ક્લિયર છે? 39 ગુણ્યા 2 ગુણ્યા 60 પ્લસ 2 ગુણ્યા આવી રીતે મળે. અહીંયા સુધી તો બધાને પરફેક્ટલી ક્લિયર છે કે 39 ગુણ્યા 8 કેટલા થાય. હા બરાબર જ છે ને, 39 ગુણ્યા 2 ગુણ્યા 60 છે. તો ચાલો 39 ગુણ્યા 2, તો 9 દુ 18 વધી 1 3 દુ 6 ને 1 7 78 થાય. 39 ગુણ્યા અને 78 ગુણ્યા 6 કેટલા થાય, 48, 42 ને 4 46, 4680 અંશ થાય. 4680 અંશ પ્લસ 44 અંશ પ્લસ 1 અંશ ના છેદમાં 120 અંશ માપ થાય. ચાલો અહીંયા સુધી પરફેક્ટલી ક્લિયર હોય તો આગળ વધીએ. ખાલી લસાઅ લીધો છે ભઈલા. 39 અંશ 22 30 બરાબર, જુઓ સરવાળો મારો, સરવાળો છેદમાં 180, સોરી અંશ નથી, આ છેદમાં 20 ઉપર જુઓ તો 45 અહીંયા ઉમેરવાના થાય. 4680 માં 45 ઉમેરો તો 4725 તમને બધાને મળે અંશ. આને રેડિયનમાં ફેરવવા હોય તો આને કહેવાય 4725 ના છેદમાં 120 ગુણ્યા 1 અંશ. 1 અંશની કિંમત તો આપણે હવે તૈયાર જ હોય મૂકવા માટે, તો મૂકી દઈએ 39 22 30 બરાબર 4725 ના છેદમાં 120 ગુણ્યા પાઈ બાય 180. હા સાહેબ અહીંયા સુધી તો ક્લિયર છે. તો હવે તમે જોઈ શકો છો કે આનો ફાઇનલી તમને બધાને આન્સર 7 પાઈ બાય 32 મળશે, જે હું સાદુરૂપ તમારે કેલ્ક્યુલેટરથી આપી દેવું. 7 પાઈ બાય 32 તમારો ફાઇનલી આન્સર રહેશે. તો આવો ક્વેશ્ચન તમારે એટલે છેદ ઉડાડવાના, 5 વડે ભાગો, 5 વડે ભાગો, બરાબર. આવી રીતે 5 વડે 2-3 વાર ભાગવા પડશે ને આવી રીતે મળી જશે. તો આ તમારો આન્સર થઈ જશે. જોઈ લ્યો સંપૂર્ણ ક્વેશ્ચન. પણ ખાસ મેઇન વસ્તુ તમારી આ છે કે કઈ રીતે આને આવી રીતે લાવવો. હવે એ તમને આવડે છે, ફક્ત એક જ રિલેશનથી એ બધું તમને ઇઝીલી મળી જવાનું છે. ડન છે? આગળ વધીએ બાળકો. આ થઈ ગઈ તમારા કોની વાત, તો કે અંશ માપમાંથી રેડિયન માપમાં પરિવર્તિત કરવાની વાત. નેક્સ્ટ હવે વાત કરીએ કે રેડિયન માપમાંથી અંશ માપમાં મેળવવાની વાત. બીજી વાત, સેકન્ડ મેટર, ખૂણાને રેડિયન માપમાંથી અંશ માપમાં પરિવર્તિત કરવો, ખૂણાને રેડિયનમાંથી અંશ માપમાં ફેરવવો. તો રિલેશન આપણું કંઈ નહીં બદલે, એ જ રિલેશન, એ જ મેથડથી આગળ વધશું. પણ કિંમત ફરી જાય. જોઈએ કે ધારો કે તમારી પાસે ખૂણો છે પાઈ બાય 4 રેડિયન બરાબર કેટલા અંશ માપ, તો પાછું હતું એનું એ ચાલુ કરવાનું કે પાઈ બાય 4 રેડિયન એટલે કે પાઈ બાય 4 ગુણ્યા 1 રેડિયન. હવે 1 રેડિયનની કિંમત તો તમારે અહીંથી જ મૂકવી પડે કે 180 અંશ બરાબર પાઈ રેડિયન. તો 1 રેડિયનની કિંમત તો પાઈને છેદમાં આપવો પડે.
તો π/4 એમનું એમ 1 રેડિયનની કિંમત અહીંથી મળી જાય. કેટલી મળે? તો કે 180 અંશના છેદમાં પાઈ. પાઈ ઉડી જાય. આન્સર મળે 180 અંશ ભાગ્યા 4. 180 ને 4 વડે ભાગો એટલે તમને મળે 45 અંશમાં આપો. આવી રીતે તમારા દરેક ખૂણાને ફેરવવાના છે. ખાસ ધ્યાનમાં લેજો આ ખૂણાઓને કેમ ફેરવવા એ જ મેઇન છે. સાદી ને સિમ્પલ વાત જ છે. આગળની વાતનું પુનરાવર્તન છે. એટલે હું આમાં લાંબી ગહન ચર્ચા કરતો છું નહીં, પણ ખાસ મેથડ ફરજિયાતપણે આવડવી જરૂરી છે. કઈ રીતે તમે ખૂણાઓને પણ ફેરવો છો એ. બરાબર છે? ઓકે. હવે તમારે પ્રેક્ટિસ કરવા માટે તમને ક્વેશ્ચન આપી દઉં છું ફટાફટ. આટલા બધા ક્વેશ્ચનની તમારે પ્રેક્ટિસ કરવાની છે બાળકો. લખીએ. π/4 બરાબર ખાલી જગ્યા અંશમાં. ઓકે. π/3 બરાબર ખાલી જગ્યા અંશમાં. ઓકે. π/8 બરાબર ખાલી જગ્યા અંશમાં. ઓકે. π/12 બરાબર ખાલી જગ્યા અંશમાં. ઓકે. પછી 5π/12 બરાબર ખાલી જગ્યા અંશમાં. ઓકે. આગળ હજી તો ક્યાં બાકી? ઘણું બધું લખાવીશ. ઓકે. 2π/3 બરાબર ખાલી જગ્યા અંશમાં. ડન છે. પછી 4π/3 બરાબર ખાલી જગ્યા અંશમાં. પછી 7π/3 બરાબર ખાલી જગ્યા અંશમાં. પછી 8π/3 બરાબર ખાલી જગ્યા અંશમાં. સાહેબ બધામાં મળે જ. જો તમને પોઈન્ટમાં ખૂણો આવે તો ના ચાલે, તો શું કરવાનું એની વાત આપણે પ્રશ્નોમાં આગળ કરશું. જેના જેવા પોઈન્ટમાં આવશે ને નહીં ચાલે. ઓકે. 4π/3 બરાબર ખાલી જગ્યા અંશમાં. આવી ગયું છે આ ઉપર. ઓકે. આવી ગયું છે ને? હા. ત્રેવીસ π/3 એ ભાઈ 23 લખો. 23π/3 બરાબર ખાલી જગ્યા અંશમાં. આવી રીતે મેળવવાના છે. બરાબર. ખાસ આવી રીતે ખૂણાઓ હોય તો ફેરવવાના થશે. હજુ આપીએ પ્રેક્ટિસ માટે. કેમ ભૂલી જવાય છે? પ્રેક્ટિસ આપવાની છે. ઓકે બાળકો. પછી 5π/4 બરાબર કેટલા અંશમાં? 5π/4 બરાબર કેટલા અંશમાં? ઓકે. પછી 7π/4 બરાબર કેટલા અંશમાં? ક્લિયર છે? 7π/4 બરાબર કેટલા અંશમાં? 9π/4 બરાબર કેટલા અંશમાં? 2π + π/4 થાય એટલે સાહેબ શું બોલો છો? સમજાઈ જશે તમને પણ. ઓકે. પછી 11π/4 બરાબર ખાલી જગ્યા અંશમાં. અને 13π/4 બરાબર વેરી ગુડ કેટલા અંશમાં? આવી રીતે આને પણ ફેરવવાના છે. આવી રીતે π/6 માટે પણ લઈ લઈએ. 5π/6 બરાબર કેટલા અંશમાં? લખી નાખ્યું હોય તો ફરીથી એકવાર કરી નાખજો. આગળ ક્યાંય મેં લખી નાખ્યું હોય તો. નથી લખ્યું. ઓકે. 5π/6 બરાબર કેટલા અંશમાં? 7π/6 બરાબર કેટલા અંશમાં? ક્લિયર છે? 9π/6 નો લખાય. 9π/6 ને તો 3π/2 કહેવાય. આવી ગયું હોય. બીજું કંઈક બોલો. વેરી ગુડ. 11π/6 બરાબર ખાલી જગ્યા. 13π/6 બરાબર ખાલી જગ્યા. બસ આવું તમારે પુનરાવર્તન કરીને મને આન્સર આપવાના છે બધાના. સાહેબ આ બધું ક્લિયર ડન થઈ જશે. હવે સાંભળજો. મેં હમણાં કે ખૂણો પોઈન્ટમાં નહીં ચાલે, 2.5 અંશમાં ના ચાલે, તો શું કરવાનું? તો એવો એક ક્વેશ્ચન લઈએ. ધારો કે તમારી પાસે ખૂણો આવે છે. ધારો કે તમારી પાસે ખૂણો આવે છે π/15 બરાબર કેટલા અંશમાં? π/15
15 બરાબર કેટલા અંશમાં આવો ખૂણો છે. ક્લિયર છે? તો આમને તમે ફેરવો એટલે આવી રીતે લખાય. પાઈ રેડિયનના છેદમાં 15 બરાબર પાઈના છેદમાં 15 ગુણ્યા 1 રેડિયન લખાય ને. હવે તમને બધાને ખબર જ છે કે 180 અંશને પાઈ રેડિયન કહેવાય. ઓકે, તો અહીંયા મૂકી દો પાઈ બાય 15 ગુણ્યા અને 1 રેડિયન એટલે અહીંથી મુકાય 180 અંશના છેદમાં પાઈ. પાઈ પાઈ ઉડી જાય તો અહીંયા આવે 180 અંશના છેદમાં 15. કેલ્ક્યુલેટર મારવાની તમારે ટ્રાય કરવાની છે કે 180 ભાગ્યા 15 કેટલા મળે છે. કેલ્ક્યુલેટરમાં જોવાનું તમારે થાય છે કે 180 ભાગ્યા 15 કેટલા મળે. 180 ભાગ્યા 15 તમારા કેટલા મળે છે ભાઈ? ફટાફટ 12 મળે. તો આ પોઈન્ટ વાળો જવાબ નથી, તો તમારો 12 અંશ જવાબ. એટલે કે આનો જવાબ તમારો 12 અંશ રહેશે. પોઈન્ટ વાળો આમાં ન આવ્યો તો કઈ લોચો છે નહીં. એટલે કે આનો જવાબ છે 12 અંશમાં. સાહેબ લોચો હોય એવું કરાવો ને. ચાલો લોચો લઈએ. ઓકે, પાઈ બાય 32 લઈએ. પાઈ બાય 32 લઈએ. કોને લઈએ? પાઈ બાય 32 લઈએ. ઓકે માળકો, શોની વાત કરું છું હવે? પાઈ બાય 32 ની. જોજો પ્રશ્ન સાંભળજો. પાઈ બાય 32 બરાબર ખાલી જગ્યા અંશમાં. જોજો હવે પાઈ બાય 32 ને તમે લખી શકો પાઈના છેદમાં 32 ગુણ્યા 1 બરાબર. તો આને લખાય પાઈના છેદમાં 32 ગુણ્યા 1 એટલે વળી કેટલો? હમણાં જ હવે ખબર પડી જ ગઈ છે ભાઈ. 180 અંશના છેદમાં પાઈ. પાઈ પાઈ ઉડી જાય. આન્સર આવે 180 અંશના છેદમાં 32. કરો તો 180 ભાગ્યા 32 કરો એટલે કે 90 ભાગ્યા 16 કરો. 9 દુ 18, 16 દુ 32. એટલે કે 45 ભાગ્યા 4 કરો. ના 45 દુ 90, 8. 45 ભાગ્યા 8 કરો. સાહેબ 8ના ઘડિયામાં 45 નો આવે. પોઈન્ટ વાળો જવાબ આવે. કેમ પોઈન્ટ વાળો જવાબ કેટલો આવે? તો કે 5.625 અંશ વેલિડ નથી. એટલે કે આવો જવાબ તમારે નહીં લખવાનો અહીંયા કે 5.625 અંશ નથી. આ જવાબ નથી, આ રોંગ છે. આવો જવાબ સાચો છે પણ આ તમારી મેથડ રોંગ છે. પોઈન્ટ કોઈ દી ખૂણામાં આવે જ નહીં. તો સાહેબ શું મિનિટ સેકન્ડમાં ફેરવો? જોઈ લે હવે. તો હવે પાઈ બાય 32 બરાબર જોજો 45 છેદમાં 8 છે ને. 45 છેદમાં 8 તમે ભાગો ને એટલે એને 5 વડે ભાગી શકાય. 5 વડે વિભાજ્ય છે 5 પોઈન્ટનું. પછી તો અહીંયા આવું લખી નાખવાનું કે 5 અંશમાં પ્લસ 8 છેદમાં છે તો છેદમાં 8. જોજો છેદનો 8 લખ્યો. 5 પોઈન્ટ સમથિંગ આવ્યું ને એટલે 5 અહીંયા લખ્યું. 8 પંચા 40, 40 ને 5 45. જોઈ લ્યો થઈ ગયું. આ બનાવતા શીખવાનું ધોરણ 8, 7, 8, 9, 10 માંથી. શું મેં કર્યું? તો મેં કર્યું 45 ને 8 વડે ભાગ્યું. 8 પંચા 40 અને 5 શેષ. શેષ અહીંયા ઉપર લખવાની અને આ બેનો ગુણાકાર 8 5. જોઈ લ્યો 8 5. એટલે કે આ તમારો નવો અંશમાં બહાર નીકળી જશે. 8 છે એ છેદમાં જ રહેશે અને 5 શેષ ઉપર. હવે આમાંથી તમને છે ને મિનિટ મળે. તો હવે તમારો આન્સર પાઈ બાય 32 પોઈન્ટ વાળો તો આપણે ચાલવાનો નથી. 5 અંશ પ્લસ આને શું લખાય? 5 ગુણ્યા 1 અંશ ના છેદમાં 8. 1 અંશની કિંમત હું લખી શકું 60. વેરી ગુડ, મિનિટ. તેથી તમારો આન્સર આવે 5 અંશ પ્લસ અહીંયા છેદ ઉડી શકે. જુઓ તો છેદ ઉડી શકે. જુઓ તો છેદ શેના ઉડાડવાના છે? તો કે 60 ભાગ્યા તમારે 8 કરવાનું છે. 60 ભાગ્યા 8 કરો. ચાલો કાંઈ વાંધો નહીં. 60 ગુણ્યા બરાબર 60 ગુણ્યા 5 છે ને. 300 ભાગ્યા 8 કરો ને ભઈલા. શું મોટી વાત છે. વેરી ગુડ. 37.5 આવે. ના ચાલે. આનો આન્સર તમને મળે 37.5 મિનિટ. જે ચાલે નહીં, રોંગ છે. તો શું કરવાનું? હમણાં જ વાત કરી કે તમારો અહીંયા ખૂણો અત્યારે કેટલો છે? તો કે 300 ના
છેદમાં 8 છે. આ મેથડ રોંગ થાય એટલે કે આ મેથડ તો આપણે એપ્લાય કરવાના પણ નથી અત્યારે. હવે શું કરશું એ જોજો. તો હવે છે ને 300 ને ભાગ્યા 8 કરશું. મેથડ સેમ. 300 ભાગ્યા 8 કરો. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32. અરે વાહ, 8 તેરી ને 24. કેટલી શેષ વધે? 6. મીંડું. 8 6 48, 8 સત્તા 56. શેષ વધે 4. ક્લિયર છે? તો આને આવી રીતે લખવાનું. હવે આને 5 અંશ એમનો એમ. આને શું લખવાનું ખબર ભઈલા તમારે? આ લીટાને શું લખવાનું? લીટાને લખવાનો 37 લીટો પ્લસ ભાગ્યા છે 8 વડે. 37 ગુણ્યા 8 કરો તો 37 ગુણ્યા 8 કરો. 37 ગુણ્યા 8. 37 ગુણ્યા 8 કરો તો 4 શેષ વધે. એ અહીંયા તમારે આનો એલસીએમ લઈ લેવાની છૂટ. આનો એલસીએમ લઈ લેવાની છૂટ આજ મળે એવું ભાગાકારનો નિયમ કહે છે. ઓકે, લખી નાખ્યું. ચાલો ડન. હવે તો તમારી પાસે આવું આવ્યું. π/32 બરાબર 5 અંશ એમનો એમ પ્લસ 37 એમનું એમ પ્લસ 4 ભાગ્યા 8 ને તો આવું કહેવાય. 4 ભાગ્યા 8 ગુણ્યા 60 સેકન્ડ. હા, બરાબર છે. તો 4 ગુણ્યા 6, 4 ગુણ્યા 60 ભાગ્યા 8 કરો જી. 30 એક્ઝેક્ટ મળે. આ 30. તેથી તમારો આન્સર મળે 5 અંશ 37 એ મારા ભાઈ મિનિટ અને 30 સેકન્ડ. આ તમારો ફાઇનલી આન્સર થાય. એટલે ખૂણાને ક્યારેય પોઈન્ટમાં લખવા નહીં. શું કરવાનું એની વાત ખાસ ધ્યાનમાં લેજો ને આ વિડીયોને ધ્યાનથી નિહાળજો બાળકો. તો જ તમને રેડિયનમાંથી અંશમાપમાં પરિવર્તિત કરવાનું ફાવશે. કેલ્ક્યુલેટર હશે તો વધારે ઇઝી રહેશે. ન તો ભાગાકાર કરવો પડશે નહીં. 5 અંશ 37 અને 30 સેકન્ડ. 37 મિનિટ અને 30 સેકન્ડ આન્સર થાય. આવી રીતે દરેક ક્વેશ્ચન્સને તમારે બાળકો સોલ્વ કરવાના છે ખાસ. ઓકે, અહીંયા સુધી તો બધાને પરફેક્ટલી ક્લિયર છે. તો તમારે મને NCERT ને હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેશું. ફરીથી એકાદો ક્વેશ્ચન આમનો લઈએ. હવે કેલ્ક્યુલેટરની મદદથી લેશું. ખાસ કેલ્ક્યુલેટર હોય ને તો વધારે ઇઝી રહેશે. શું ખબર છે કે કેલ્ક્યુલેટરથી તમારો આન્સર શું મળે? ફટાફટ મળે. અને કઈ રીતે મળે એ જ જોવાનું છે. ધારો કે તમારી પાસે હવે છે, આપણે એકાદો કેલ્ક્યુલેટર આપજો જી. ચાલો ડન. 2 રેડિયનને અંશ માપમાં ફેરવો. પાઈ છે જ નહીં. 2 રેડિયન માપ બરાબર કેટલા? કેલ્ક્યુલેટરથી કેટલો ઇઝી થાય જોજો. 2 રેડિયન માપ એટલે કે 2 ગુણ્યા 1 રેડિયન. 1 રેડિયન એટલે શું? તો કે 180 અંશના છેદમાં પાઈ. પાઈ તો ઉડતો નથી તો પાઈની કિંમત 22/7 મૂકી દો. 2 ગુણ્યા 180 અંશ ગુણ્યા 22/7 તો તમારી પાસે આવે અહીંયા છેદ ઉડી જાય 11 છેદમાં 11. અહીંયા છેદ ઉડે 11. 18 ગુણ્યા 7 કરો. કેલ્સી મારો ફટાફટ. કેલ્સી મારો 18 ગુણ્યા 7 કરો. ચાલો બોલો 18 ગુણ્યા 7. 180 ગુણ્યા 7 કરવાના છે. 1260 ભાઈ આન્સર આપે છે. આ તો બરાબર જ છે. 1260 અંશ આવે. 1260 ભાગ્યા 11 કરો. જોજો કેટલો ઇઝી કેલ્ક્યુલેટરથી થાય છે. 1260 ભાગ્યા 11 કરો તો 1260 ભાગ્યા 11 કરો. 1260 હું અહીંયા તમારી સાથે જ કરતો જાઉં છું. ભાગ્યા 11. 1260 ભાગ્યા 11. કેલ્ક્યુલેટરમાં 114 પોઈન્ટ આવે તો તમારે ખાલી 114 અંશ છૂટો પાડવાનો. પોઈન્ટવાળામાં કાંઈ લખવાનું નથી. પોઈન્ટવાળા માટે હું લખાવું છું છેદમાં 11. તો 114 ગુણ્યા 11 કરો તો એ સાહેબ અમને આવડે. લ્યો કેલ્સીમાં 114 ગુણ્યા 11 1254 આવે. કેટલો આવે? 1254. 1254માં તમે જો 6 ઉમેરી દો. 1254માં 6 ઉમેરી દો એટલે 1260. જો એલસીએમ લેવાનો છે. 114 ગુણ્યા 11 1254માં 6 ઉમેરો એટલે 1260. હવે આનું કામ પૂરું.
આનું કામ ચાલુ. 114 અંશનું કામ પૂરું. હવે આને તમારે 60 વડે ગુણવાનો એટલે 6 ગુણ્યા 60 ભાગ્યા 11 પાછો અહીંયા કેલ્સી તો 114 એમનું એમ પ્લસ 6 ગુણ્યા 60 360 અંશ 360 મિનિટના છેદમાં 11. કેલ્ક્યુલેટર મારો પાછું 360 ભાગ્યા 11 360 ભાગ્યા 11 32.72 આવે છે. તમારે તો 32 જ ધ્યાનમાં લેવાનો. 114 એમનું એમ પ્લસ 32 આવ્યો તો 32 મિનિટ અને છેદ તો આપણો ફિક્સ જ છે જ્યાં છે એ જ 11. 32 ગુણ્યા 11 કરો 32 ગુણ્યા 11 32 ગુણ્યા 11 તમને 352 મળે. તમારે 360 જોઈએ એટલે 8 32 ગુણ્યા 11 352 અને ત્યાં 360 છે એટલે 8. આનું કામ એ પૂરું એટલે 114 અંશે મળી ગયો 32 મિનિટે મળી ગઈ. આમાંથી સેકન્ડ મેળવવી છે તો 8 ગુણ્યા 60 સેકન્ડ ના છેદમાં 11. આનો આન્સર એક્ઝેક્ટ ન હોય તો ચાલે એટલે કે પોઈન્ટવાળો હોય તો એ દોડશે પણ તમારે 2 ડિજિટમાં લખી નાખવાનું. કરો કેલ્સી ફટાફટ. શું કરવાનું છે તો કે 8 ગુણ્યા 60 ભાગ્યા 11 એક્ઝેક્ટ 43.6 મળે છે એટલે કે એને 44 કહી શકો ને 43 કહી શકો. સોરી, આવી રીતે તમારો ફાઇનલી આન્સર મળશે. બસ આ મેથડથી કેલ્ક્યુલેટરથી ઇઝી થઈ જશે તમારા માટે. કઈ રીતે ખાસ ધ્યાનમાં લેજો. કેલ્સીથી હું કેમ લખું છું. છેદને હું ક્યારેય નથી બદલાવતો. બદલાવાનો નથી. ભાગફળ મળે નહીં લખતું જવાનું. ભાગફળ મળે નહીં તમારો આન્સર. ભાગફળને તમારે ફળ તરીકે ખાતું જવાનું છે. ક્લિયર છે? તો આ મેથડથી તમે NCERTના કોઈ પણ પ્રશ્નોને ઇઝીલી સોલ્વ કરી શકો છો. બાળકો ખાસ આમની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો એટલે તમારા માટે પણ આ બહુ ઇઝી થઈ જશે. ક્લિયર છે? તો હવે તમારા માટે હોમવર્ક માટે હું ક્વેશ્ચન તમને પધરાવું છું. ખાસ હોમવર્કના ક્વેશ્ચન આપી રહ્યો છું. ખાસ કઈ રીતે કરવા, કઈ રીતે જોવા એ તમારે જોવાના છે બાળકો, એટલે ખાસ ધ્યાનમાં લેજો જી. હું સાથે આન્સર પણ લખાવું છું. ઓકે, હોમવર્ક 40 અંશ અને 20 મિનિટને રેડિયન માપમાં ફેરવો. 40 અંશ અને 20 મિનિટને રેડિયન માપમાં ફેરવો તો આન્સર આવે 121 π/540. 121 π/540 આવશે. ચાલો ક્લિયર. બીજો પ્રશ્ન, પછીનો પ્રશ્ન શું છે? 48 અંશ માપ 37 અને 30 ને તમારે રેડિયન માપમાં ફેરવવાનું છે. 389 પાઈના છેદમાં 1440 આન્સર આવવો જોઈએ. આટલું રેડિયન માપ ડન છે. પછી 135 અંશ માપને રેડિયન માપમાં ફેરવો. હવે એ ક્યાં મોટી વાત છે? આન્સર મળે 3π/4 રેડિયન. પછી -22 અંશ 30 મિનિટને રેડિયનમાં ફેરવો. માઇનસને આપણે દૂર કરીને જ ગણવાનો પણ છેલ્લે પાછું માઇનસ મૂકી દેવાનું એટલે માઇનસ છેલ્લે મૂકી દેવાનું. આન્સર આવશે π/8. આવી રીતે મળશે. ચાલો ડન. -300 અંશને રેડિયનમાં ફેરવો. માઇનસ નિશાનીને દૂર કાઢી જ નાખવાની, છેલ્લે પાછી મૂકી દેવાની. મૂકી દીધી. 300 ને તમારે ફેરવવાના છે. 300 ને ફેરવવાનું એટલે તમને 5π/3 મળશે. 5π/3. ચાલો આ તમારું પરિવર્તન થશે. પછી 11/16 ને સંગત. 11/16 ને સંગત આપણે NCERTમાં ગણશું એટલે એને અત્યારે ધ્યાનમાં નથી લેતો હું. 1/4. હવે ઊંધું 1/4 ને તમારે કેલ્ક્યુલેટરથી ફેરવવાનું છે. આન્સર 14 અંશ 19 મિનિટ 5 સેકન્ડ આવવું જોઈએ. 5-6 ચાલે. આવી રીતે મળશે. પછી 2π/15 ને તમારે અંશ માપમાં ફેરવવાનું છે. 2π/15 જવાબ તમને 24 અંશ એક્ઝેક્ટ મળશે એટલે આમાં તમારે કેલ્ક્યુલેટરની બહુ જરૂર નહીં પડે.
11 તમારે ફેરવવાનો છે, 11 અંશને તમારે રેડિયનમાં ફેરવવાનો છે ને એનો આન્સર તમને 630 અંશ મળશે એક્ઝેક્ટ 630. -3 ને તમારે ફેરવવાનું છે, પછી -3 ને એટલે માઇનસ નિશાનીને આપણે કોઈ દી ધ્યાનમાં લેતા નથી. માઇનસ ખૂણાની દિશા બદલાવવા માટે માઇનસ લેવામાં આવે છે. 171, 49 અને પાઈ. શું કીધું? 171 અંશ 49 સેકન્ડ અને 49 મિનિટ અને 5 સેકન્ડ તમારો આન્સર રહેશે. -5/π/6 ને તમારે ફેરવવાનું થાય 5π/6. તો 5 × 30 -150 અંશનો ખૂણો તમને મળવો જોઈએ. જોઈ લઈએ. હા, બરાબર છે, -150 અંશનો ખૂણો મળશે. તો આવી રીતે તમારે પ્રશ્નોને સોલ્વ કરવાના છે. અને આમના બાદ હવે જ્યારે મળશું ત્યારે NCERTનો દરેક ક્વેશ્ચન સોલ્વ કરીશું. તમારા પ્રકરણ નંબર 3 ને હવે સ્ટાર્ટ કરીશું. અત્યાર સુધી તમારું ત્રિકોણમિતિનું બેઝિક ખૂણાનો ફંડા મેં ક્લિયર કરાવી દીધો છે. તો હવે મળશું ત્યારે આ પ્રશ્નો જો તમે ગણેલા હશે તો તમને ત્રિકોણમિતિના પ્રશ્નો ચૂટકીભેર ફટાફટ સોલ્વ કરી શકશો. તો મિત્રો ખાસ આ પ્રશ્નોને આજે જ નહીં પણ અત્યારે જ સોલ્વ કરી નાખશો એવી બધાને નમ્ર વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.